પશ્ચિમ બંગાળમાં બળાત્કારના કેસમાં 10 દિવસમાં થશે ફાંસી. 9 મુદ્દામાં સમજીએ શું છે અપરાજિતા બિલ. આપ જોઈ રહ્યા છો સત્યડે ન્યૂઝ. હું છું દિશા દેસાઈ. હવે પશ્ચિમ બંગાળમાં જો કોઈ બળાત્કાર કરવાની હિંમત કરશે તો તેને દોષિત સાબિત થયાના 10 દિવસની અંદર જ ફાંસી આપવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભામાં અપરાજિતા બિલ રજૂ કર્યું. અહીં આ બિલ ધ્વનિમતથી પસાર થયું હતું. બીજેપી આ બિલનો વિરોધ કરીને સુધારાની માંગ કરી રહી છે. શુભેન્દુ સરકારે કહ્યું કે બિલ માટે અમારું સંપૂર્ણ સમર્થન છે, પરંતુ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યપાલે આ બિલ પર હસ્તાક્ષર કરવા જોઈએ, જેથી કરીને તેને વહેલી તકે લાગુ કરી શકાય. અપરાજિતા બિલના ખાસ મુદ્દાઓ શું છે એની વાત કરીએ. અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ બળાત્કાર અને જાતીય અપરાધો સંબંધિત જોગવાઈઓને સમાવીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને વધુ મજબૂત કરશે. પશ્ચિમ બંગાળમાં ભારતીય ન્યાયિક સંહિતા 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023, અધિનિયમ અને બાળકોના જાતીય અપરાધોથી રક્ષણ અધિનિયમ 2012માં સુધારો કરવાની દરખાસ્ત છે. અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલમાં જો સામૂહિક બળાત્કારમાં દોષિત પુરવાર થાય તો 10 દિવસની અંદર જ મૃત્યુદંડ અને જેલની સજાની જોગવાઈ છે. બળાત્કારના કેસોની તપાસ પ્રારંભિક રિપોર્ટના 21 દિવસમાં પૂર્ણ કરવાની હોય છે, જે અગાઉ 2 મહિના હતા. ઘણી વખત ગુના કરનારાઓને આજીવન કેદ થશે. તે તેના જીવનકાળમાં ક્યારેય જેલમાંથી બહાર આવી શકશે નહીં. બળાત્કારના કિસ્સામાં પરવાનગી વિના કોઈ પણ સામગ્રી પ્રકાશિત કરવામાં આવશે નહીં. તેના પ્રકાશન માટે 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. નાયબ પોલીસ અધિક્ષકના નેતૃત્વ હેઠળ જિલ્લા સ્તરે અપરાજિતા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. તે તપાસ માટે જવાબદાર રહેશે. જે પોલીસ કર્મીઓ બળાત્કારનો કેસ નોંધશે નહીં તેમને સસ્પેન્ડ કરવામાં આવશે. આ બિલ 5 સપ્ટેમ્બર સુધી લાગુ કરવામાં આવશે. વધુ સમાચાર સાથે ફરી મળીશું. જોતા રહો સત્ય ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. satyade.com આઝાદી સમાચારોની.